વચ્ચે ખેડૂતો માથે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે। ગરમી વચ્ચે માવઠાનું સંકટ, કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ। અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે। આ તમામ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા થાય તેવી આગાહી કરી છે। અંબાલાલના મતે ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઊભું થવાનું છે। ગુજરાતના હવામાનમાં પલટો આવશે। માવઠા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 16 થી 20 માર્ચમાં પશ્ચિમ વિક્ષેપો આવવાના છે। પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 14 થી 18 પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટા છે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ સાથે કરા પડવાની શક્યતા છે। અંબાલાલના મતે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં રાહત મળશે, સાથે વાદળછાયું વાતાવરણ સર્જાશે। આ વાદળો ઈરાનથી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે। 8 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 14 થી 18 પશ્ચિમ વિક્ષેપોની અસર દેખાશે। પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। હમણાં એક પશ્ચિમ વિક્ષેપ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષેપમાંથી ઈરાન, ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે। અને આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો પર પણ આજે જણાશે।